નમસ્કાર મિત્રો, ગુજરાતના ખેડૂતો માટે અત્યારે સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. છેલ્લા ઘણા દિવસોથી વરસાદની રાહ જોતા ખેડૂતો માટે હવે રાહતના સંકેતો દેખાવા લાગ્યા છે, કારણ કે ગુજરાતના હવામાનમાં ફરી એકવાર મોટો ફેરફાર થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. હાલ રાજ્યમાં ગરમી અને બફારાનો માહોલ છે, પરંતુ આ સ્થિતિ હવે લાંબા સમય સુધી રહે તેવી શક્યતા નથી, કારણ કે એક નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય બન્યું છે અને તેના કારણે આગામી દિવસોમાં હવામાનનો મિજાજ બદલાઈ શકે છે. હવામાન નિષ્ણાતોનું માનવું છે કે 22 થી 23 જૂન પછી ચોમાસું ફરી ગતિ પકડી શકે છે. એટલે જ ખેડૂતોની નજર હવે આગામી 4 થી 5 દિવસ પર ટકેલી છે. સૌથી મહત્વની વાત એ છે કે જો આગાહી મુજબ સ્થિતિ બદલાય છે તો અનેક વિસ્તારોમાં વાવણી માટે અનુકૂળ વાતાવરણ બનવાની શરૂઆત થઈ શકે છે. મિત્રો, હવે સૌથી મોટો સવાલ એ છે કે શું 22 જૂન પછી ગુજરાતમાં વરસાદનો સારો રાઉન્ડ શરૂ થશે કે પછી ખેડૂતોને હજુ વધુ રાહ જોવી પડશે? તમારા વિસ્તારમાં વાદળો દેખાવા લાગ્યા છે? કોમેન્ટમાં જરૂર જણાવજો. અને આવી જ મહત્વની હવામાન અપડેટ માટે વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.